કે સસ્પેન્સ અને થ્રિલર મૂવીથી ઓછું નથી. 11 મેના રોજ રાજા રઘુવંશીના લગ્ન સોનમ સાથે થયા હતા. લગ્નના 10 દિવસ પછી બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા, પરંતુ હનીમૂન જાણે રાજા માટે કાળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સોનમે તેની હત્યાનું ષડયંત્ર લગ્ન પહેલા જ નક્કી કરી લીધું હતું. ત્યારે શું છે સમગ્ર ઘટના, આપણે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. આ દિવસોમાં એક હત્યાના બનાવે સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી છે, જેમાં લગ્નના થોડા સમય બાદ જ પત્નીએ પતિની હત્યા કરાવતા ખળબળાટ મચી ગયો છે. જેમાં આરોપી સોનમે હત્યાનું કાવતરું તેના પ્રેમી રાજ કુશવાહા સાથે લગ્ન પહેલા જ ઘડી લીધું હતું. આ ખુલાસો આ કેસને વધુ રહસ્યમય બનાવે છે, કારણ કે સોનમે પોતાના લગ્નને એક સુનિયોજિત જાળ સ્વરૂપે ઉપયોગ કર્યું હતું. તેમજ સોનમ લગ્નના 4 દિવસ બાદ તેના પિતાના ઘરે રસમ માટે ગઈ હતી. તે સમયે કોઈ પણ હનીમૂનનો પ્લાન ન હતો, જે બાદ હનીમૂનનો આખો પ્લાન સોનમે ખુદ જ બનાવ્યો હતો. ત્યારે ટિકિટ બુકિંગથી લઈને હોટલ તેમજ ટ્રાવેલ સુધી દરેક પગલે સોનમનો જ કંટ્રોલ હતો. ત્યારે મેઘાલયના શિલોંગને હનીમૂન ડેસ્ટિનેશનના રૂપે પસંદ કરવામાં પણ આવ્યું, એ પણ તેની મરજીથી. જે બાદ સોનમે રાજાને કોલ પર હનીમૂનનું જણાવ્યું અને બીજા દિવસે તેઓ હનીમૂન માટે નીકળી ગયા હતા. સોનમને લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ ઘરવાળાઓના દબાણથી તેને લગ્ન કર્યા હતા. જે બાદ રસ્તાનો કાંટો બનનાર રાજાને હટાવવા માટે તેને નક્કી કરી લીધું હતું અને આ બાદ તેને આ આખું કાવતરું યોજ્યું હતું. તેમજ આ કાવતરાની પોલીસને જાણ થતા તુરંત જ પોલીસ તપાસ કરવા માટે આવી ગઈ હતી. તેમજ તપાસમાં સોનમ અને રાજ કુશવાહાનું લાંબા સમયથી અફેર ચાલી રહ્યું હતું. તે સોનમના પિતાના પ્લાયવુડના વ્યવસાયના બિલ્ડર તરીકે કામ કરતા હતા અને રાજ સોનમ કરતા 5 વર્ષ નાનો હતો. તેમજ લગ્ન પહેલા બંને નજીક હતા અને કોલ ડિટેલ્સ રેકોર્ડ દર્શાવે છે કે તેઓ સતત સંપર્કમાં પણ હતા. આ અફેર હત્યાના કાવતરા પાછળના મુખ્ય હેતુ બન્યો છે. ત્યારે સોનમ તેના પ્રેમી રાજ કુશવાહા અને તેના મિત્રો વિશાલ સિંહ તેમજ આકાશ રાજપૂત અને આનંદ કુર્મી સાથે મળીને કોન્ટ્રાક્ટ કિલર રાખ્યા હતા, જેમાં તેમને 14 લાખ રૂપિયા તેમજ નોકરીની લાલચ આપીને આ હત્યા કરાવી હતી. તેમજ આ હત્યારાઓએ શિલોંગમાં રાજાની હત્યાને અંજામ આપ્યો હતો અને સમગ્ર યોજના સોનમની દેખરેખ હેઠળ જ કરવામાં આવી હતી. તેમજ હનીમૂન દરમિયાન રાજા પાસે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પણ હતા. જે પોલીસ અને પરિવારજનોનું માનવું છે કે આ કાવતરું ફક્ત પ્રેમ સંબંધને કારણે જ ન હતું, પરંતુ પૈસા અને ઘરેણાનો લોભ પણ એક મોટું કારણ હોઈ શકે છે. ત્યારે હત્યા પછી સોનમે આ દાગીના અને રોકડા કબજે કરી લીધા હતા. તેમજ રાજાની હત્યા બાદ તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જે બાદ 2 જૂનના રોજ એક સર્ચ ઓપરેશન દરમિયાન રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે સમયે સોનમ ન મળી હતી. રાજાની હત્યા કર્યા બાદ સોનમ તેના પ્રેમી અને તેના સાથીદારો સાથે ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ સોનમ ગાઝિયાપુરમાં એક ઢાબા પર બેશુદ્ધ હાલતમાં રાત્રિ દરમિયાન મળી આવી હતી. સોનમ જ્યાંથી મળી હતી તે ઢાબાના માલિક સાહિલ યાદવે કહ્યું કે સોનમ રાત્રે 1 વાગે ઢાબા ઉપર પહોંચી હતી અને રડી રહી હતી. તેણે મને કહ્યું કે ભાઈ, મારે પરિવાર સાથે વાત કરવી છે. ત્યારે તેના ભાઈને તેને ફોન કર્યો હતો. તે બાદ પોલીસને પણ ફોન કર્યો હતો. સોનમ કહી રહી હતી કે શિલોંગમાં તેના પતિ રાજા રઘુવંશીના દાગીના ચોરી રહેલા ગુંડાઓ સાથે ઝઘડો થયો હતો. જે બાદ લૂંટેરાઓએ રાજાની હત્યા કરી હતી. આ ક્ષણ સુધી સોનમ પીડિતા તરીકે વર્તી રહી હતી. જે બાદ મહિલા પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા જાણ થાય છે કે આ પીડિતાએ જ હત્યા કરાવી હતી. હત્યાની જાણ પરિવારજનોને થતા તુરંત જ રાજાના ભાઈએ ખુલાસો કરતા જણાવ્યું કે સોનમનું આ ખતરનાક આયોજન અમે સમજી ન શક્યા. ભાઈએ લગ્ન પહેલા જ કહ્યું હતું કે તે ફોન પર વાત પણ નથી કરતી કે પછી મારા જવાબ પણ નથી આપતી. તેમજ તેને લગ્ન કરવાની બિલકુલ પણ ઈચ્છા નથી, પરંતુ પરિવારજનોએ તેને સમજાવ્યું અને કહ્યું કે તે સમાજની છોકરી છે, તેથી કરી લે. તેથી રાજે આ લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ અંગે મેઘાલયના ગૃહમંત્રીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેઘાલય પોલીસને બદનામ કરનારાઓ સામે FIR દાખલ કરવામાં આવશે.
ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે